નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના હલગામ, પાડી, ખોપી સહિતના 12 જેટલા ગામોમાં છેલ્લા ઘણા સમયથી વન વિભાગ દ્વારા જે ખેડૂતોને જમીન ખેડતા અટકાવવામાં આવ્યા છે, આના કારણે આદિવાસી સમાજના ગરીબ ખેડૂતો છે તે પોતાની રોજીરોટી એક બાજુ મૂકીને ધરણા પ્રદર્શન પર બેઠા છે. 15 દિવસ જેટલો સમય વીતી ચૂક્યો છે. ત્યાંના લોકોનો આધાર સ્તંભ ત્યાંની ખેતી છે ને એ જ રોજીરોટી તંત્રએ છીનવી લીધી છે. તેમના સમર્થનમાં ભાજપના ધારાસભ્ય દર્શના દેશમુખ પહોંચ્યા. શું કહી રહ્યા છે તેઓ સરકારને વિગતે વાત કરી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. સાગબારા તાલુકાનો પ્રશ્ન દિવસે ને દિવસે ખૂબ જ વિકરાળ બનતો જઈ રહ્યો છે, પેચીદો બનતો જઈ રહ્યો છે. વન વિભાગના અધિકારીઓ ઉમરપાડાના લોકો પર આખી બાબત ઢોળી રહ્યા છે. આક્ષેપ પ્રતિ આક્ષેપ ચાલી રહ્યા છે ને આ પરિસ્થિતિ વચ્ચે સાંસદ મનસુખ વસાવા, ભાજપના ધારાસભ્ય દર્શના દેશમુખ સહિતના ભાજપના નેતાઓ પણ અનેક રજૂઆત કરી રહ્યા છે, છતાં આ મુદ્દાનું નિરાકરણ નથી આવી રહ્યું. હલગામ, પાડી ગામ હોય કે પછી ખોપી ગામ હોય, તેવા 12 ગામો છે. ત્યાં વર્ષોથી આદિવાસી સમાજના લોકો ત્યાં ખેતી કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હતા, પરંતુ વન વિભાગ દ્વારા હવે તેમને ખેતી કરતા અટકાવવામાં આવી રહ્યા છે. કેટલાક લોકોની દાવાની અરજી પેન્ડિંગ છે, કેટલાક લોકોને સનદ મળી ચૂકી છે, છતાં પણ સનદ મળી ચૂકેલા લોકોને પણ ખેતી કરવા દેવામાં નથી આવી રહી. ને આને લઈને દર્શના દેશમુખે હાલ લીલાબેન વસાવા જે 15 દિવસથી અનશન પર બેઠા છે, અન્ન જળનો તેમણે ત્યાગ કર્યો છે, તેમની તબિયત પણ જે લથડી રહી છે, તે મામલાને લઈને સરકારને વહેલામાં વહેલા તકે નિર્ણય લેવા માટે જણાવ્યું. અને આદિવાસી સમાજ માટે શું કહ્યું તેમણે તે સાંભળો. રામ રામ. આજે સાગબારા તાલુકાના ખોપી, નાલ સહિતના 12 ગામના ખેડૂતો જે ધરણા પર બેઠા છે અને અમારા લીલાબેન વસાવા કે જેઓ છેલ્લા 14 દિવસથી આજે અન્ન જળનો ત્યાગ કરીને આ જગ્યા પર ધરણા પર બેઠા છે, અનશન પર બેઠા છે, ત્યારે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી વિદેશ પ્રવાસે હોવાથી 24 તારીખ સુધીમાં આવી જવાના છે અને આ વિસ્તારના જે સાગબારા તાલુકાના ખેડૂતોના જે ખેડવા માટેનો જે હક માટેની જે માગણી છે એના માટે લઈને સરકાર દ્વારા પણ ખૂબ જ પોઝિટિવ નિર્ણય કરવામાં આવે. આ ખેડૂતોને ખેતી કરવા માટેનો જે હક છે એ હક આપી દેવામાં આવે અને એમની સાથે એક માનવતાની દ્રષ્ટિએ એક ઉદાર વલણ દાખવવામાં આવે એવી હું સરકારશ્રીને પણ વિનંતી કરું છું. પરંતુ હવે છેલ્લા 14 દિવસથી જ્યારે અમારા બેન આ ધરણા પર બેઠા છે અને આ ખેડૂતો માટે એમણે જે અન્નજળનો ત્યાગ કર્યો છે, ત્યારે એમની તબિયતની ચિંતા કરીને, એમના સ્વાસ્થ્યની ચિંતા કરીને સરકાર આ વહેલી તકે નિર્ણય કરે એ ખેડૂતોના હિત માટે પણ ખૂબ જ જરૂરી છે અને લીલાબેનના સ્વાસ્થ્યને લઈને પણ આ નિર્ણય વહેલી તકે કરવામાં આવે એના માટે હું સરકારશ્રીને ફરીને વિનંતી કરું છું. આ પ્રશ્ન જે છે કે જંગલની જમીન ખેડવાનો જે વાત છે એ આજથી નહીં પરંતુ છેલ્લા 20 વર્ષથી આ ખેડૂતો ખેડતા આવ્યા છે અને એમાંય ક્યારેય કોઈ એવી મુશ્કેલી નથી આવી કે વન વિભાગના અધિકારીઓએ એમને આ ખેતી કરતા રોક્યા હોય. પરંતુ જે છેલ્લા 2 વર્ષથી એમને જે પ્રકારે એમને રોકવામાં આવ્યા છે અને જે પ્રકારે એમના ઉપર જે દબાણ કરવામાં આવી રહ્યું છે એ ખરેખર યોગ્ય નથી. એટલે વન વિભાગના અધિકારીશ્રીઓને પણ મારે કહેવું છે કે જ્યારે આપને જંગલની જમીન ખેડતા ખેડૂતોને અટકાવવા જ હતા તો 20 વર્ષથી ખેડતા હતા, ત્યારે અત્યાર સુધી કેમ એમને અટકાવવામાં નહીં આવ્યા? તો આ જે પ્રશ્ન છે એ રીતના એક જ સમાજના લોકોની પ્રત્યે વૈમનસ્ય ઊભું કરવાની જે આ કામ થઈ રહ્યું છે એ ખરેખર ખૂબ જ ખોટું થઈ રહ્યું છે. સમાજના ખેડૂતો આજે જીવન નિર્વાહ માટે જે રીતના આ ખેતી કરી રહ્યા છે, એમના પરિવારના જીવનને ચલાવવા માટે ખેતી કરી રહ્યા છે, તો એમનો હક અને અધિકાર છીનવાઈ ન જાય એના માટે એમને ફરીથી આ ખેતી કરવા દેવામાં આવે અને એનો નિર્ણય વહેલી તકે કરવામાં આવે, જેથી કરીને એમના પરિવારના જીવનને બચાવી શકે અને એમના ઘર પરિવારને પણ ફરીથી હસતું ખેલતું રાખી શકે. એ માટે આ સરકારશ્રી વન અધિકારીઓને વહેલામાં વહેલી તકે કહેવામાં આવે કે આ લોકોને ખેતી કરવા દેવામાં આવે એવી વિનંતી પણ કરું છું.
અને સાથે એમનો જે હક છે, અધિકાર છે, એ માટે સરકારે જ નિયમો બનાવ્યા છે કે જંગલમાં રહેતો ખેડૂત આદિવાસી ભાઈ પોતે આ ખેતી કરી શકે છે. અને રહી વાત સનદો માટેની, તો હમણાં ફક્ત ને ફક્ત ખાલી એ લોકોને ખેતી કરવા માટે, ખેડ કરવા માટેનો હક આપવામાં આવે. સનદ લેવા માટેના જ્યારે પણ કાગળની પૂર્તતા કરવાની આવશે ત્યારે જે તે ખેડૂતો પોતે પોતાના જે પણ ડોક્યુમેન્ટ છે એ પૂર્તતા કરી દેશે. અને એમના દરેકના દાવાઓ પણ પેન્ડિંગ છે. તો એ બધી વિગતોને લઈને જે બી સનદો માટેના દાવાઓ પેન્ડિંગ છે એ પણ વહેલામાં વહેલી તકે પૂર્તતા કરીને એમને પણ પૂર્ણ કરવામાં આવે અને ખેડૂતોને જમીનની સનદો આપી દેવામાં આવે, જેથી કરીને એમને પણ સરકારશ્રીના જે લાભ મળવાના હોય એ લોકો લાભ મેળવવાને પાત્ર છે, તો એ લોકો એ લાભ પણ મેળવી શકે. અરે સામાન્ય જનજીવન ગુજારતા મારા આ આદિવાસી ભાઈઓ બહેનોની જે પરિસ્થિતિ છે, અત્યારની આ પરિસ્થિતિ, દયનીય પરિસ્થિતિમાં વહેલી તકે નિરાકરણ આવે એ જ જરૂરી છે. ત્યારે માન્ય મુખ્યમંત્રીશ્રીને ફરીથી વિનંતી કરું છું કે આપના તરફથી વહેલામાં વહેલી તકે સરકારશ્રી તરફ દ્વારા આ નિર્ણય કરવામાં આવે અને અમારા ખેડૂત ભાઈઓના હિતમાં નિર્ણય કરવામાં આવે. એ અત્યારના હાલના તબક્કે ખૂબ જ જરૂરી છે. વરસાદનો સમય ધીરે ધીરે દિવસે આગળ વધી રહ્યા છે, ત્યારે આ વરસાદના સમયમાં પણ ફરી પણ આ વર્ષે એમને ખેતી કરવામાં નહીં દેવામાં આવે તો જે મુશ્કેલી સર્જાશે એ મુશ્કેલીનું નિરાકરણ લાવવા માટે પણ હાલના તબક્કે એમને અત્યારે ખેતી કરવા દેવામાં આવે અને ખેડ કરવા માટેનો એમનો હક જે સરકારશ્રી તરફ દ્વારા આપવામાં આવ્યો છે એ હકને છીનવવામાં ન આવે અને આ ખેડૂતો ખેતી કરે એના માટે ફરીથી હું વિનંતી કરું છું. અને સરકારશ્રી પોઝિટિવ અભિગમ દ્વારા આ ખેડૂતોના હિતમાં નિર્ણય કરે એ માટે હું સરકારશ્રીને વિનંતી કરું છું અને સરકારશ્રીને આભાર પણ માનું છું કે આપશ્રી દ્વારા અમને પોઝિટિવ નિર્ણય કરવામાં આવશે એવી આપશ્રી તરફથી ખાતરી આપવામાં આવી છે. ત્યારે હું માન્ય મુખ્યમંત્રીશ્રીને ફરીથી આ પોઝિટિવ નિર્ણય કરાવવા માટે અને કરવા માટે પણ વિનંતી કરું છું. જ્યાં આપણે સાંભળ્યા હતા દર્શનાબેન દેશમુખ, જેઓ ભાજપના નાદોદના ધારાસભ્ય છે. આદિવાસી સમાજ માટે આ દિવસોમાં તેઓ ખૂબ સક્રિય જોવા મળી રહ્યા છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી અત્યારે વિદેશ પ્રવાસે છે અને 24 તારીખ સુધી તેઓ પ્રવાસ પરત કરીને આવી જવાના છે ને ત્યારબાદ આ જે સમસ્યા છે તેનું નિરાકરણ આવી શકે છે. જોવાનું એ રહ્યું કે અગાઉ સાંસદ મનસુખ વસાવા પણ વન પર્યાવરણ મંત્રીને મળી ચૂક્યા છે, ત્યારે વહેલામાં વહેલા તકે આ નિર્ણયની માંગ આદિવાસી સમાજના લોકો કરી રહ્યા છે. જોવાનું રહ્યું કે મુખ્યમંત્રી આવ્યા બાદ કેટલા સમયમાં આ સમસ્યાનું નિરાકરણ આવે છે. દર્શક મિત્રો, આ જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો, જેના કારણે તમને નવા અપડેટો મળતા રહે.